नमोतस्यै नमो नमामि या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमोतस्यै 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 नमो नमः। बधाई वगर हाले, लक्ष्मी वगर नो हाले। हाँ, जगत में बधाई की जरूर पड़े। या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमोतस्यै 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 नमो नमः। लक्ष्मी होय पण शक्ति न होय, लक्ष्मी होय पण शक्ति न होय तो तुम शू करो भाई? बोलता को शू करो? इफेक्ट ना आव्यो तो शक्ति ની પણ જરૂર પડે। પછી કઈ શક્તિ એ આપણે વિચારવાનું। એક તો ફિઝિકલ शारीरिक शक्ति। जगत गुरु शंकराचार्य जे दिवसे एमने एक बीमारी लागी, डायरिया थी गया અને તેથી જગત ગુરુ શંકરાચાર્ય એના માણસને કીધું ભાઈ મારાથી ઊભું નથી થવાતું। સેવકને કીધું ગમે એમ કરો, ક્યાંકથી મય લઈ આવો, દહીં દહીંને મય કહેવાય। ગમે એમ કરો, ક્યાંકથી મય લઈ આવો। અને સેવક મય લેવા, દહીં લેવા માટે થઈને નીકળ્યો છે। અને આદ્ય શક્તિ આદિ અનાદિ અખિલ બ્રહ્માંડની બ્રહ્માંડ ભાંડોતરી એ ભગવતી પોતે શક્તિનું રૂપ ધારણ કરી પોતે મયારણ બની અને હિમાલયના ખોબરાની માથે એમ કહેવાય કે મય વેચવા માટે નીકળી ભગવતી। અને તેથી જગતગુરુના શંકરાચાર્યના સેવકે આવીને કીધું કે બેન દહીં વેચો છો? તો કે હા, હું મયારણ છું। બેન દહીં આપો ને। કેમ? તો કે મારા ગુરુ એને ડાયરિયા થઈ ગયા છે, ઊભા થઈ શકે એમ નથી। અને તેથી ભગવતી આજે નારાયણી એટલું કીધું કે જેને દહીંની જરૂર હોય ને એને મોકલ, એને આ મોકલ। અને તેથી કીધું સેવકે જેને વાત કરી કે એક દહીં મયારણ આવી છે દહીં વેચવા, પણ એ એમ કે છે કે જેને જોઈતું હોય એ આવે મારી પાસે। તો કે પણ એને જઈને કે મારામાં શક્તિ નથી, ઊભો થઈ શકું એમ નથી। सेवक पाछो आयो, मयारण ने कीधुं कि मारा गुरु एम के छे कि एने कहे कि मारामां शक्ति नथी। अने त्यारे आद्य नारायण एटलुं बोली थी कि शक्ति नथी? तो कि ना। तो कि तारा गुरु ने जे कही दे ई शक्ति में क्या माने छे? ई शक्ति में क्या माने छे? हे એટલા માટે મારે અખિલ બ્રહ્માંડની બ્રહ્માંડ ભાંડોતરી પોતે અહીંયા મયારણ બની અને મારે આવવું પડ્યું। અને ત્યારે જગતગુરુ શંકરાચાર્યએ શબ્દ સાંભળ્યા ને સાહેબ ઊભા થઈને પગમાં પડી ગયા હતા। ઈ ભગવતી ઈ શક્તિની વાત છે। ઈ શક્તિ પછી તમારા ઘરમાં કોઈ પણ સ્વરૂપે હોય, દીકરી સ્વરૂપે હોય, બેન સ્વરૂપે હોય, पत्नी स्वरूपे होय, मां स्वरूपे होय, कोई पण स्वरूपे होय, ई शक्ति ने ओळखी जाओ। हूँ हजू हमणां मारा मोटा भाई आई रहे छे जेना थकी मने दीनाबेननो संपर्क थयो छे। ए अमारा भाभीना बेनपणी छे दीनाबेन। अने एमणे मने वात करी हती अने मैं हसता हसता एमणे कीधुं मैं दीनाबेन कहेजो ने तमे हवे ज्यारे कहेशो त्यारे हूँ आई जईश, बरोबर? એટલે આજે તો ખાલી હું એમ કહું કે નાસ્તાના રૂપિયામાં જ આવ્યો છું, ચાર તો લીધો જ નથી। એટલે વાત ઈ થતી હતી હજુ હમણાં જ હું મારા મોટા ભાઈને ઘરે બેઠો હતો અને ભાઈ ભાભીની વાતો સાંભળ્યા પછી મેં મોટા ભાઈને અડધી હાલત સલાહ આપીને આવ્યો છું। મોટા ભાઈને આપણાથી અપાય નહીં સલાહ, પણ મેં એને એટલું કીધું, મેં કીધું ભાભી છે ને ત્યાં સુધી તને એની કદર નહીં થાય, જેથી નહીં હોય ને તેથી તને ખબર પડશે કે શક્તિની શિક્ષા થાય। એટલે કીધું છે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમોતસ્यै 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 નમો નમઃ। હું મારા પ્રોગ્રામમાં મારી શક્તિને ભેળી નથી રાખતો, પણ આજે છે
હા, અને આજે એની હાજરીમાં મારે બોલવાનું છે એટલે સાહેબ બહુ પણ છતાં એને મજાની વાતો કરવી છે, આનંદની વાતો કરવી છે. સાહેબ તો બહુ વિદ્વાન છે. વિનય સાહેબ ને, હા વિપિનભાઈ, પછી પ્રમુખ ઉપપ્રમુખ સાહેબ દીપકભાઈ, અન્ય વડીલો, વડીલ બહુ સારું બોલ્યા ખરેખર. એ મને બધાના નામ તો આવડતા નથી, અને આમ તો છે ને નામ છે ને, નામને બહુ મોહ નહીં આપજો. હા, મોહ નહીં રાખો નામનો. હા, કારણ અત્યારે જે ફ્રોડ થઈ રહ્યા છે ને વધારે પડતા નામ માટે થાય છે. હા, જન્મે ત્યારે બાળક ત્યારે નામ નથી હોતું. જન્મે ત્યારે બાળક નામ નથી હોતું. મરી જઈ પછી ડેડ બોડી, એમાંય નામ નથી હોતું. નનામી કહેવાય. એક નનામી જાતિ હતી, નામી હોવા છતાં નનામી જાતિ હતી, પણ જતી હતી એવી રીતે કે જાણે કોઈ ઘરની વસ્તુ નકામી જતી હતી. એક નનામી જાતિ હતી, નામી હોવા છતાં નનામી જાતિ હતી. અરે સાહેબ, આ શું આ મોહ છે એ ખબર નથી પડતી મને. તમે વિચાર તો કરો કે જે અર્ધાંગના તમારી સાથે અડધી જિંદગી ને પૂરી જિંદગી જે જીવી છે, પણ કદાચ પતિનું મૃત્યુ થાય કે પત્નીનું મૃત્યુ થાય, અને જે તમારી સાથોસાથ રહ્યા છે એને તમે એમ કહો કે એકલા તમે આખી રાત આની સાથે બેહો. સાહેબ એમ કે છે મને બીક લાગે છે. વિચારવા જેવી વાત છે સાહેબ કે જેને આખી જિંદગી તમારી સાથે રહ્યા છે, પણ એની સાથે તમારે એક રાત બેહવાનું થાય તો આની અંદર ફૂંક નીકળી જાય ને એટલે પૂરું થઈ ગયું. આની અંદર જે શ્વાસ છે ને એની જ કિંમત છે. હવે નામની વાત નીકળે એટલે તમને કહી દઉં મારા પોતાના લખેલા શબ્દો કે નામને શોધી રહ્યો દેહના મકાનમાં. આ ખોડિયામાં મેં પ્રફુલ્લને ગોત્યો કે પ્રફુલ્લ છે ક્યાં? નામને શોધી રહ્યો દેહના મકાનમાં, ફરતો રહ્યો હુંકારથી, ભૂલી ગયો વિમાનમાં. નામને શોધી રહ્યો આ દેહના મકાનમાં, ફરતો રહ્યો હુંકારથી, ભૂલી ગયો વિમાનમાં. હાથને પૂછી રહ્યો કે તું તો રહે છે નામમાં. હાથને પૂછ્યું કે ભાઈ તું તો નામમાં રહે છે. પ્રફુલ્લને જોયો, હાથને પૂછી રહ્યો તું તો રહે છે નામમાં. જવાબ દેતા હાથ બોલ્યા હું તો દર્શન કરું છું પ્રભુના ધામના. નામને શોધી રહ્યો દેહના મકાનમાં, ફરતો રહ્યો હુંકારથી, ભૂલી ગયો વિમાનમાં. આજે કીધું હું પ્રભુને ઓળખતો નથી ભાઈ, હું તો દાનમાં જાણું છું. જેમ પ્રજાપતિ સાહેબે ખૂબ સારા દાન દીધા છે. એકવાર જોરદાર તાળીથી દર્શકભાઈ, વાહ દર્શકભાઈ, દિલ જીતી લીધું સાહેબ. એટલે હાથને પૂછ્યું તો હાથે કીધું હું તો દાનમાં જાણું છું, હું નામને નથી ઓળખતો. ચરણને પૂછી રહ્યો તું તો રહે છે નામમાં. જવાબ દેતા ચરણ બોલ્યા હું તો ફરું છું મારા પ્રભુના ધામમાં. નામને શોધી રહ્યો દેહના મકાનમાં, ફરતો રહ્યો હુંકારથી, ભૂલી ગયો વિમાનમાં. કાનને પૂછી રહ્યો તું તો રહે છે નામમાં. જવાબ દેતા કાન બોલ્યા હું તો ભજન સાંભળું છું પ્રભુના નામના. નામને શોધી રહ્યો દેહના મકાનમાં, ફરતો રહ્યો હુંકાર. બધાને પૂછ્યું, હાથને પૂછ્યું, પગને પૂછ્યું, કાનને પૂછ્યું, આંખને પૂછ્યું, મોઢાને પૂછ્યું. બધાએ ના પાડી કે અમે કોઈ પ્રફુલ્લને ઓળખતા નથી. તો હવે આમાં પ્રફુલ્લ છે ક્યાં? અંતે હૃદયને પૂછ્યું ભાળ્યો પ્રફુલ્લને મકાનમાં. અંતે હૃદયને પૂછ્યું ભાળ્યો પ્રફુલ્લને મકાનમાં. જવાબ દેતા હૃદય બોલ્યું અરે પાગલ, ઓળખતું આતમ રામમાં. કે નામને શોધી રહ્યો દેહના મકાનમાં, ફરતો રહ્યો હુંકારથી, ભૂલી ગયો વિમાનમાં. અને બહુ સાચી વાત છે સાહેબ. મારો સરવાળો બધા કરતા ઊંધો છે. આપ સાહેબ પ્રિન્સિપાલ છો, પ્રોફેસરો બેઠા છો, મારું ગણિત, મારું મેથેમેટિક્સ હાવ અલગ છે. બધા એને પૂછો કે 1 + 1 કેટલા થાય, એટલે બધા એમ કે 2 થાય. હું ના પાડું, ના. 1 + 1 બરોબર 12 લખેલા શબ્દો છે. 1 + 1 બરોબર 1 જ થાય છે. ફાનસ લઈને જોયું માણસ ક્યાં દેખાય છે? 1 + 1 બરોબર 1 જ થાય છે. ફાનસ લઈને જોયું માણસ ક્યાં દેખાય છે? પત્રમાં મેં શોધ્યો માણસ,
મિત્રમાં મેં શોધ્યો માણસ પણ પત્રની જેમ પલટાય છે. આપણે ઘેર પેલા કાગળ આવતા ને અંતરદેશી, એ કાગળ આપણે આમ કરીને આમ જોઈએ, એક બાજુ વંચાઈ ગયો એટલે ફટ દઈને ફેરવી નાખીએ, પાછળ વાંચીએ. મિત્રમાં મેં શોધ્યો માણસ પત્રની જેમ પલટાય છે, સગામાં મેં શોધ્યો માણસ પણ સજા આપી જાય છે. 1 + 1 = 1 થાય છે. માણસ લઈને જોયું, માણસ ક્યાં દેખાય છે? અને બહુ સાચી વાત છે. હમણાં એક સુરદાસ બિચારો મંદિરમાં દર્શન કરવા ગયો હતો, એને એક આંખો વાળો માણસ ભટકાણો. સુરદાસને આંખો વાળો માણસ ભટકાણો. એને એટલું કીધું કે એ ભાઈ દેખાતું નથી? બોલો કે ભાઈ હું તો સુરદાસ છું, નથી દેખાતું. અને પછી પેલા જે ભાળતો તો એ માણસ, જે જોતો તો એ માણસ એમ કીધું કે ભલા માણસ નથી દેખાતું પછી હું કામ ધક્કા ખાય છે? તને દેખાતું નથી પછી મંદિરમાં હું કામ ધક્કા ખાય છે? અને ત્યારે સુરદાસે જવાબ આપ્યો, મિત્રો કાગળ અને કલમ ના હોય ને તમારા કાળજામાં કોતરી લ્યો. એ સુરદાસ એટલું બોલ્યા હતા કે હું નથી ભાળતો પણ અંદર બેઠો એને દેખાય છે ને એટલા માટે આવું છું. બ્રાહ્મણા અંદર બેઠો એને દેખાય છે એટલા માટે આવું છું. એટલે મારો સરવાળો અલગ જ છે. 1 + 1 = 1 જ થાય છે. દુનિયામાં તમે જોઈ લો, જન્મ થાય એટલે બાળક એમ કે હું મારી માં, હું મારો બાપ. બેનનો જન્મ થાય કે હું મારી બેન, લગ્ન થાય એટલે હું મારી પત્ની, 2 છેક સુધી 2, પણ પછી મારો સરવાળો ચાલુ થાય. દીકરી પરણીને હાહરણ રમાઈ જાય, દીકરો પરણીને નોખો થાય, પછી હંસલો અને હંસલીની 2ની જોડ રહી જાય. એમાંથી જેની ભાગે જોડ એને માયામાં મીઠપ નહીં. દીનાબેન, જેની ભાગે જોડ એને માયામાં મીઠપ નહીં. એ પછી હંસલા હંસલીમાંથી એક પાંદડું ખરી જાય અને પછી એકલા છેલ્લે રહી જાય. અને એના જ્યારે છેલ્લી સ્મશાન યાત્રા હોય ને ત્યારે સ્મશાનમાં ચિતા ઉપર એ એકલો જ ઊતો હોય. એટલે મારું ગણિત સાચું પડે કે 1 + 1 = 1 જ થાય છે. માણસ લઈને જોઈ માણસ ક્યાં દેખાય છે?